નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની શાળામાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન. તો વિદ્યાર્થી મિત્રો કેમ છો? બધા મજામાં ને? ઓકે, તો હું આશા રાખું છું તમે સમગ્ર સામગ્રી લઈને બેસી ગયા હશો, પાઠ્યપુસ્તક, નોટ, પેન વગેરે લઈને. ઠીક છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે આજે નવા ચેપ્ટરના જે ટોપિક છે એના વિશે ચર્ચા કરીએ. તો તમે ઘણી બધી જગ્યાએ સૂત્રો જે અત્યારે હું કહીશ તે વાંચ્યા હશે, સાંભળ્યા હશે, જોયા હશે. ઠીક છે. વૃક્ષો વાવો, વરસાદ લાવો. બરાબર, બધાએ સાંભળ્યા છે ને? વાંચ્યા પણ હશે, બરાબર ને? ઓકે, તમને ખ્યાલ પણ હશે કે આ જે સૂત્રો છે શાના સંદર્ભમાં છે. બરાબર, વૃક્ષ બચાવો તે આપણને બચાવશે. આના સિવાય પણ આના રિલેટેડ ઘણા બધા સૂત્રો તમે વાંચ્યા હશે, જાતે બનાવ્યા પણ હશે. બરાબર ને? ઓકે, તો વનસ્પતિ દરેક પ્રકારના જીવો માટે માનવ, પશુ, પક્ષી વગેરેને રહેઠાણ આપે છે, ખોરાક આપે છે અને ઔષધિ આમ વગેરે રીતે ઉપયોગી છે. દરેક સજીવનો આધાર વનસ્પતિ પર રહેલો છે. વનસ્પતિ વગર જીવન શક્ય નથી. તો પહેલા જે આપણે સૂત્રો વાંચ્યા એના સાથે જ ખ્યાલ આવી ગયો કે આ વૃક્ષોને મહત્વ વિશેના સેન્ટેન્સ સૂત્રો છે. બરાબર છે કે વૃક્ષ એ વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષને આપણે બચાવીશું તો વૃક્ષો આપણને બચાવશે. કેવી રીતે? તો સાયન્સની અંદર પણ તમે ભણ્યા હશો. બરાબર છે કે આપણને ઓક્સિજન, જે શુદ્ધ હવા જે છે એ કોણ પૂરું પાડે છે? વૃક્ષો. બરાબર, પર્યાવરણનું રક્ષણ પણ કોણ કરે છે? અથવા તો પર્યાવરણને શુદ્ધ પણ કોણ રાખે છે? તો કે વૃક્ષો. તો વૃક્ષો વિના જીવન કેવું છે? અશક્ય છે. વૃક્ષોનું માનવને, પશુ પક્ષીઓને, આ બધા દરેક જીવને નાના મોટા એ વનસ્પતિ કંઈક ને કંઈક રીતે એમના રહેઠાણ માટે, એમના ખોરાક માટે કે એમની ઔષધિ માટે ઉપયોગી થઈ પડે છે. તો આપણે વિચારીએ કે આપણે જે ખોરાક મેળવીએ છીએ એ કોના પાસેથી મેળવીએ છીએ? વનસ્પતિમાંથી. એ ચાહે ઘઉં હોય કે ફ્રૂટ, શાકભાજી, કઈ પણ વસ્તુ. બરાબર છે, શામાંથી પ્રાપ્ત થાય છે આપણને? વનસ્પતિમાં. પશુઓ છે તો એ શું ખાય છે? ઘાસચારો ખાય છે, કેટલાક વનસ્પતિના પર્ણ ખાય છે. તો એનો ખોરાક પણ વનસ્પતિ ઉપર નિર્ભર હોય છે. પક્ષીઓ, તો પક્ષીઓ ફળો ખાય છે. બરાબર છે, વનસ્પતિ પર આવતા. તો એ ફળો પર એમને કોના પાસેથી મળે છે? વનસ્પતિ પાસેથી મળે છે. કેટલાક પક્ષીઓ તો એનું રહેઠાણ એ વનસ્પતિ જ છે. બરાબર છે કે વૃક્ષોની અંદર માળા બનાવી રહે છે, કાં તો એમાં જે હોલ હોય છે તો એ હોલમાં માળો બનાવીને રહેતા હોય છે કેટલાક પક્ષીઓ. એટલે કે વૃક્ષો એમનું શું છે? પક્ષીઓ માટેનું, કેટલાક પક્ષીઓ માટેનું ઘર છે. તો ખોરાક, રહેઠાણ અને ઔષધિ. તો આપણને ખ્યાલ છે કે કેટલાય રોગોના નિદાન માટે વનસ્પતિ જ આપણને ઔષધિ પ્રાપ્ત, એટલે કે વનસ્પતિ પાસેથી આપણને ઔષધિ પ્રાપ્ત થાય છે. આપણે વનસ્પતિનો જ ઉપયોગ કરી અને એ રોગનું નિરાકરણ લાવી શકીએ છીએ. તો વૃક્ષોનો જે નાશ થઈ રહ્યો છે તેને અટકાવવા માટે સખત પ્રયત્નો થવા જોઈએ. દરેક વ્યક્તિને તેના મહત્વ વિશે માહિતગાર કરવો જોઈએ. વૃક્ષ છેદનનું ઓછું થાય અને વનીકરણ વધારે થાય તો જ પ્રદેશ, દેશ કે વિશ્વનો વિકાસ વધારે સુચારુ બની શકે, એટલે કે વધારે સારી રીતે વિકાસ થઈ શકે. ક્યારે? વૃક્ષનું જે કપાય છે, વૃક્ષ છેદન જેને કહીએ આપણે, વૃક્ષનો જે નાશ પામે છે, કપાય છે, એ ઓછા થાય અને વનીકરણ એટલે કે વધારે વનસ્પતિ રોપવામાં આવે, ઉગાડવામાં આવે તો જ જે તે પ્રદેશનું, દેશનું અને વિશ્વનું કલ્યાણ થાય છે, વિકાસ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે અહીંયા કુદરતી વનસ્પતિ પાઠ 17 SS માં એના વિશે માહિતી મેળવીશું. તો
ઘણી બધી રીતે આપણે વનસ્પતિનો જે ઉપયોગ છે એના વિશે માહિતગાર છીએ જ. આપણે કઈ કઈ રીતે આપણે વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, તમને એટલો તો ખ્યાલ છે જ કે વનસ્પતિ આપણને આપણા જીવનમાં કેવી રીતે ઉપયોગી છે. તો કુદરતી વનસ્પતિ, તો કે વનસ્પતિ જગત એ માનવ જીવન માટેનો એક અનિવાર્ય અંગ છે. કે જે વનસ્પતિ જગત છે એટલે કે વનસ્પતિ જે છે વિકસેલી ભૂમિ ઉપર, એ માનવ જીવન માટેનું એક અનિવાર્ય અંગ છે. એટલે કે માનવ જીવન માટે અથવા તેના ટકાવી રાખવા માટે અથવા તેના વિકાસ માટે અગત્યનું મહત્વનું જે પરિબળ હોય તો એ શું છે? વનસ્પતિ છે. વનસ્પતિ વિનાના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. કે આપણે થોડીક મિનિટ માટે વિચારી લઈએ અથવા તેના પર થિંકિંગ કરીએ, વિચારીએ કે ભાઈ વનસ્પતિ ના હોય તો આપણને શું પ્રાપ્ત થાય અને શું વંચિત રહી જાય. બરાબર, તો આપણે એવું માની લઈએ કે પૃથ્વી પર વનસ્પતિ છે જ નહીં અથવા તો નાશ પામી છે. તો આપણે શું કરીશું? તો સૌથી પહેલા તો આપણો ખોરાક બંધ થઈ જશે. વનસ્પતિ જ નહીં હોય તો નહીં આપણને ફ્રૂટ મળે, નહીં આપણને શાકભાજી મળે, નહીં આપણને ધન મળે. તો આપણે ખાઈશું શું? હવા અને પાણી. અને આપણને ખબર છે કે આપણને જીવવા માટે જે પ્રાથમિક જરૂરિયાત છે એ શું છે? હવા, પાણી, ખોરાક અને સૂર્યપ્રકાશ. બરાબર છે. તો ખોરાક નહીં મળે તો ખોરાક વિના આપણે લાંબો સમયગાળા સુધી આપણે દરેક સજીવ જે છે એ બહુ લાંબો સમય સુધી જીવન પોતાનું ટકાવી શકશે નહીં, એ નાશ પામશે. એટલે વનસ્પતિના નાશ સાથે આપણો પણ દરેક સજીવનો પણ નાશ અનિવાર્ય છે, થઈ શકે છે. તો વનસ્પતિ વિના જીવનની કલ્પના આપણે કરવી એ પણ કેવી છે? મુશ્કેલ છે. આપણા પ્રાચીન શાસ્ત્રોથી લઈને આધુનિક વિજ્ઞાન પણ વનસ્પતિનું મહત્વ સ્વીકારે છે. એટલે કે આપણા જે પ્રાચીન જે શાસ્ત્રો છે, બરાબર છે, ઋષિમુનિઓથી લઈને જે આગળના લોકો હતા, બરાબર છે, ઋષિમુનિઓના સમય દરમિયાન પ્રાચીન કાળમાં મતલબ, તો એમને પણ જે એમના શાસ્ત્રો તે સમયે લખ્યા હતા અને અત્યારના વર્તમાન આધુનિક યુગના જે વૈજ્ઞાનિકો છે, વિજ્ઞાન છે, તો આ બંને વનસ્પતિનું મહત્વનો સ્વીકાર કરે છે. એટલે કે પ્રાચીન સમયમાં પણ એનો સ્વીકાર કરવામાં આવ્યો છે, એના મહત્વનો, અને આજે વર્તમાન સમયમાં પણ આપણે એના મહત્વનો સ્વીકાર કરીએ છીએ. તો ત્યાંથી ખ્યાલ આવે કે પહેલા પણ એને માનતા હતા, અત્યારે પણ માને છે. ત્યાંથી આપણને ખ્યાલ આવે કે આપણા માટે વનસ્પતિ કેટલી અતિ મૂલ્યવાન છે. આગળ જોઈએ આપણે, ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે. એટલે કે ભારતની અંદર જે વનસ્પતિ છે એ વિવિધતા વાળી છે. એટલે કે કોઈ એક પ્રકારની વનસ્પતિ છે નહીં, વૈવિધ્યસભર. એટલે કે જુદા જુદા જાતના વનસ્પતિ જોવા મળે છે, ઝાડ જોવા મળે છે. વનસ્પતિના વૈવિધ્યની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 10મું અને એશિયામાં 4થું સ્થાન ધરાવે છે. તો વનસ્પતિની જે વિવિધતા છે એની દ્રષ્ટિએ આપણે આખા વિશ્વમાં ભારતને જોઈએ તો 10મા ક્રમે ભારત આવે છે. કે ભારતની અંદર જે વિવિધ પ્રકારના ઝાડ જોવા મળે છે, વનસ્પતિ જોવા મળે છે, તો એ વિશ્વમાં આપણી આગળ 9 દેશ એવા છે કે આપણી કરતા વધારે ત્યાં વિવિધતા જોવા મળે છે અને 10મો નંબર ભારતનો આવે છે. જ્યારે એશિયા ખંડની અંદર આપણે જોઈએ તો એશિયા ખંડની અંદર આપણે 4થું સ્થાન ધરાવે છે. એટલે કે આપણી કરતા 3 જ એવા દેશ છે જે વિવિધતાની દ્રષ્ટિએ આપણી કરતા આગળ છે, કારણ કે 4થા ક્રમે આપણે આવીએ છીએ. તો વૃક્ષોના સમૂહને આપણે જંગલો કહીએ છીએ. કોઈક પ્રશ્ન પૂછાય જંગલ કોને કહેવાય? તો કે વૃક્ષોના સમૂહોને જંગલો કહેવામાં આવે છે. હવે એનો જવાબ આવશે. અને જે વૃક્ષો માનવીની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગે છે તે વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ કહેવામાં આવે છે. કે કુદરતી વનસ્પતિ, જે આપણું ચેપ્ટરનું ટાઇટલ છે, એ પ્રશ્ન પૂછાય કે કુદરતી વનસ્પતિ કોને કહેવાય અથવા તો કુદરતી વનસ્પતિ એટલે શું? તો કે વૃક્ષો માનવીની સહાયતા વગર વિના કુદરતી અવસ્થામાં, એટલે કે એની જાતે જ, એની આપોઆપ જ ઉગી નીકળે છે. અને તે વૃક્ષોના જે ઝુંડ છે, સમૂહ છે, એ સમૂહને શું કહેવામાં આવે છે? કુદરતી વનસ્પતિ. તો વિદ્યાર્થી મિત્રો યાદ રહેશે ને, જંગલો કોને કહેવાય? તો કે વૃક્ષોના સમૂહને જંગલ કહેવાય. અને કુદરતી વનસ્પતિ કોને કહેવાય? તો કે જે વૃક્ષો માનવીની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગી નીકળે છે આપોઆપ એની જાતે જ, તો એવા વૃક્ષોના સમૂહને શું કહેવામાં આવે છે? કુદરતી વનસ્પતિ.
ઓકે, તો તમને યાદ રહી ગયું હશે, બરાબર ને? ઓકે, આગળનું આપણે ટોપિક જોઈએ કુદરતી વનસ્પતિ. તો ભારતની કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતા નીચે મુજબ કારણોથી સર્જાય છે કે ભારતની અંદર જે વિવિધ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે એ કયા કારણોસર એમાં વિવિધતા છે, કે જુદી જુદી વનસ્પતિ શા માટે ભારતમાં જોવા મળે છે? તો એના જવાબદાર કેટલાક કારણો છે, જેમાંના 6 કારણ છે. જોઈએ. નંબર 1, એક તો ભૂપૃષ્ઠ. બીજું છે જમીન, કે કયા પ્રકારની જમીન છે. આપણે જમીનના પ્રકારો વિશે આગળ ભણી ગયા હતા. કાળી જમીન, કોરાળુ જમીન, 3 પ્રકારની જમીન, રેતાળ જમીન વગેરે. કાપણી જમીન, બરાબર છે? તો એ જમીન પર આધાર રહેલો છે. ભૂપૃષ્ઠ પર આધાર રહેલો છે. તાપમાન ઠંડુ છે અથવા તો ગરમ છે. ત્યારબાદ ચોથું છે સૂર્યપ્રકાશ. પાંચમું છે વરસાદનું પ્રમાણ, વધારે વરસાદ પડે છે કે ઓછો વરસાદ પડે છે, કે મધ્યમ પ્રકારનો વરસાદ પડે છે. અને નંબર 6 છે ભેજ, હવામાનમાં રહેલો ભેજ જેને કહેવાય. તો આ 6 જવાબદાર કારણો છે જેના લીધે ભારતની જે વનસ્પતિ છે એમાં વિવિધતા જોવા મળે છે. એક ભૂપૃષ્ઠ, બીજું છે જમીન, ત્રીજું છે તાપમાન, ચોથું છે સૂર્યપ્રકાશ, પાંચમું છે વરસાદનું પ્રમાણ અને છઠ્ઠું છે ભેજ. આગળ જોઈએ આપણે કે ભારતમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, રણ પ્રદેશો એમ વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠના કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. તો આપણે પહેલું જોયું હતું ભૂપૃષ્ઠ. હવે ભૂપૃષ્ઠ કોને કહેવાય આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા હતા, બરાબર છે? કે પર્વતો હોય, ઉચ્ચ પ્રદેશો હોય, મેદાનો, રણ પ્રદેશો, જ્યાં વિવિધતા વાળી જે જમીન આપણને જોવા મળે છે, પ્રદેશો જોવા મળે છે, તો એને કહેવાય છે ભૂપૃષ્ઠ. જેમ કે કાપણી જમીનની વાત છે અને વિવિધ પ્રકારની જમીન. તો વિવિધ પ્રકારની જમીનમાં પણ આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા હતા. કાપણી જમીન, કાળી જમીન, પહાડી, રણ પ્રકારની જમીન વગેરે જે જમીનના પ્રકાર છે. જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રદેશમાં જુદા પ્રકારની જે જમીન જોવા મળે છે એ કારણભૂત જવાબદાર છે. આમ જમીનમાં રહેલી વિવિધતા પણ વનસ્પતિ જીવનમાં વૈવિધ્ય લાવે છે. કે જમીનની અંદર રહેલી વિવિધતા છે એટલે વનસ્પતિ પણ શું હોય છે, એમાં પણ વનસ્પતિના જીવનમાં પણ વૈવિધ્ય લાવે છે. ભારતમાં હિમાલયના ઠંડા પ્રદેશોમાં તેમજ દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય વિસ્તારોમાં તાપમાન અને ભેજમાં રહેલો તફાવત પણ કુદરતી વનસ્પતિમાં વિવિધતા લાવે છે. કોઈ પણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ તે પ્રદેશના અક્ષાંશ અને સમુદ્રથી તેની ઊંચાઈ પર આધાર રાખે છે. વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશોમાં વનસ્પતિનો ઝડપી વિકાસ થાય છે. તો આપણે અક્ષાંશ અને સમુદ્રથી ઊંચાઈ આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા છે. એ સિવાય આપણે જે વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશો જે છે કે એવા પ્રદેશો જ્યાં વરસાદ વધારે પડે છે અને સૂર્યપ્રકાશ પણ સારો એવો પ્રાપ્ત થાય છે, તો એ જે વનસ્પતિ છે એનો વિકાસ સરળતાથી અને બહુ ઝડપથી થશે. કારણ કે આપણને વિજ્ઞાનમાં ભણ્યા છે કે બીજને અંકુર પામવા માટે અને વિકસવા માટે તેની જરૂર પડે, ઓક્સિજનની જરૂર પડે એટલે કે હવાની જરૂર પડે, પાણીની અને સૂર્યપ્રકાશની. આ 3 વસ્તુની જરૂર પડે તો જ એ વિકાસ સારો કરી શકે છે. આમ સૂર્યપ્રકાશના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં વરસાદનું વિતરણ અસમાન છે. ભારતની અંદર વરસાદનું જે વિતરણ છે અસમાન શા માટે કહેવામાં આવે છે? તો કે ક્યાંક પડે છે અસમ મેઘાલય બાજુ, બરાબર છે, તો ત્યાં વાર્ષિક વરસાદની જે પર્સન્ટેજ છે, ટકાવારી છે, કેવી છે? વધારે છે, કે ત્યાં બહુ વરસાદ પડે છે. રણ પ્રકારનો જે પ્રદેશ છે તો ત્યાં આપણે રાજસ્થાન છે, કચ્છનું રણ છે, એ બાજુ જોઈએ તો વાર્ષિક જે વરસાદનું પ્રમાણ છે એ કેવું હોય છે? 10% અથવા તો એનાથી ઓછું હોય છે. તો એના ઉપર નિર્ભર રાખે છે કે વરસાદ કઈ જગ્યાએ કેટલો પડે છે. તો ભારતમાં વરસાદનું વિતરણ અસમાન છે અને તેના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ કે ભારતમાં લગભગ 5000 જાતના વૃક્ષો છે. તો ભારતની અંદર જુદા જુદા પ્રકારના જે આંબો છે, લીમડો છે, પીપળો છે, બદામ છે, આવા બધા નાના મોટા છોડ છે, ઝાડ છે, એવી વનસ્પતિઓના વિવિધતા એટલે જુદા જુદા પ્રકારના જે વનસ્પતિ છે એવા કેટલી જાતના છે? 5000 જાતના વૃક્ષો છે. તેમાંથી લગભગ 450 જાતના જે વૃક્ષો છે એ વ્યાપારી દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. કે જે વૃક્ષો છે 5000 જાતના, એમાંથી 450 જાતના જે વૃક્ષો છે એ વ્યાપારી દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. એટલે એ જે વૃક્ષો છે એ કોઈક ને કોઈક રીતે
આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ફર્નિચર બનાવ્યા છે, નાવ બનાવ્યા છે, રેલવેના ડબ્બા બનાવ્યા છે વગેરે રીતે. બરાબર છે. આ ઉપરાંત લગભગ 15,000 પ્રકારના જે ફૂલવાળા છોડ થાય છે. એટલે કે 15,000 પ્રકારના જે વનસ્પતિ છે એ ફૂલવાળા છોડ હોય છે, એટલે કે એને ફૂલ લાગે છે, જે વિશ્વના લગભગ 6% છે. કે આખા વિશ્વમાં જે વનસ્પતિની જે છે એના 6% જે ફૂલવાળા છોડ છે એ ભારતમાં થાય છે. અપુષ્પ એટલે કે પુષ્પ વગરના વનસ્પતિ જેવી કે હંસરાજ છે એને ફૂલ લાગતા નથી, જેને ફર્ન તરીકે પણ ઓળખાય છે. શેવાળ છે, કુંજાઈ છે વગેરે પણ આપણા દેશમાં થાય છે. આ ફૂલ વગરના છોડ છે. બરાબર. કે ભારતમાં ફૂલ વિનાના છોડ કયા કયા થાય છે, તો એમાં તમે ઉદાહરણ તરીકે હંસરાજ છે એટલે કે ફર્ન, શેવાળ, કુંજાઈ, તો આ તમે ઉદાહરણ આપી શકો છો. ભારત પ્રાચીન સમયથી ઔષધિ ઉપયોગિતા ધરાવતી વનસ્પતિ માટે પ્રખ્યાત છે. કે વનસ્પતિનો ઔષધીય ઉપયોગ કેવી રીતે કરવો એ ભારત એના વિશે જ્ઞાત છે અને એના લીધે જાણીતો છે, પ્રખ્યાત છે. આયુર્વેદમાં લગભગ 2000 ઔષધીય વનસ્પતિનું વર્ણન કરવામાં આવે છે. કે આપણે આયુર્વેદિકનું જે પુસ્તક વાંચીએ તો એમાં કેટલા પ્રકારની વનસ્પતિનું વર્ણન કરવામાં આવ્યું છે? 2000 જાતના વનસ્પતિ છે, જેમાંથી આપણે કોઈને કોઈ રોગ મટાડવા માટે ઔષધીય તરીકે એ વનસ્પતિનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એમાં છાલ હોઈ શકે, ફળ હોઈ શકે, ફૂલ હોઈ શકે, કે વનસ્પતિના પર્ણ હોઈ શકે, કે વનસ્પતિના મૂળ હોઈ શકે. બરાબર છે. આમ કહી શકાય કે ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે. ત્યારબાદ આગળ જોઈએ કુદરતી વનસ્પતિના પ્રકાર. તો કોઈ પણ વનસ્પતિનું અસ્તિત્વ અને વિકાસ ત્યાંની આબોહવા ઉપર આધાર એનો હોય છે. સમાન આબોહવા ધરાવતા પ્રદેશોમાં સામાન્ય સમાન વનસ્પતિ જોવા મળે. એટલે કે એક સરખી જો આબોહવા ધરાવતા પ્રદેશો હોય તો એ ચાહે 500 કિલોમીટર દૂર હોય કે 1000 કિલોમીટર દૂર હોય, એ બંને જગ્યાની જે વનસ્પતિ છે એમાં સમાનતા જોવા મળે. એટલે કે એક પ્રકારની વનસ્પતિ ઉગેલી ત્યાં જોવા મળે. અને આવા પર્યાવરણની સામ્યતા ધરાવતા પ્રદેશોને કે પ્રદેશના સમૂહ જૂથને કુદરતી વનસ્પતિના પ્રદેશો કહીએ છીએ. તો ઊંચાઈ, જમીન, વરસાદ અને તાપમાનની વિવિધતાના આધારે કુદરતી વનસ્પતિને 5 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. તો જોઈએ આપણે કયા કયા 5 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. નંબર 1 ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. નંબર 2 છે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. ત્રીજું છે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. ચોથું છે સમશીતોષ્ણકટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો. અને પાંચમું છે ભરતીના જંગલો, જેને મેંગ્રુવ જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા મેંગ્રુવ વનસ્પતિ. તો એમાં પહેલું જોઈએ આપણે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, કે જ્યાં સૌથી વધારે વરસાદ પડે છે અને ત્યાં એ પ્રકારના જંગલો જોવા મળે છે. તો એનું વિતરણ છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ગરમ અને ભેજવાળા પ્રદેશમાં જ્યાં સરેરાશ વાર્ષિક વરસાદ 200 સેમી કરતા વધારે વરસાદ વાર્ષિક પડતો હોય છે, ત્યાં સરેરાશ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ કરતા પણ કેવું હોય છે, વધારે જોવા મળે છે. તેવા પ્રદેશોમાં આવેલા તેવા પ્રદેશોમાં એટલે કે તે પ્રદેશો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ત્યાં આવેલા હોય છે. આ જંગલો ભારતમાં પશ્ચિમ ઘાટના વધુ વરસાદવાળા વિસ્તારોમાં તેમજ લક્ષદ્વીપમાં, અંદમાન નિકોબારમાં, અસમના ઉપરી વિસ્તારોમાં અને તમિલનાડુના તટીય પ્રદેશમાં જોવા મળે છે. કયા જંગલો? ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. ક્યાં ક્યાં જોવા મળે છે? તો કે પશ્ચિમ ઘાટના એટલે કે ભારતના પશ્ચિમ ઘાટના વધારે જે વરસાદ મેળવતા પ્રદેશો છે તેવા વિસ્તાર, એ સિવાય લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, અસમ ના ઉપરી વિસ્તારો, તમિલનાડુનો તટીય પ્રદેશ વગેરે. તો અહીંયા કયા કયા વૃક્ષો વધારે જોવા મળે છે તે? તો કે વૃક્ષો, તો કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં મુખ્યત્વે કયા કયા વનસ્પતિ વધારે જોવા મળે છે? મુખ્ય કયા કયા વનસ્પતિ જોવા મળે છે એવો પ્રશ્ન પૂછાય. તેના જવાબમાં તમારે લખવાનું કે અહીં મહોગની છે, અબનુસ છે, રોઝવુડ છે, રબર વગેરે વૃક્ષો જોવા મળે છે. આ વધારે પ્રમાણમાં વધારે સંખ્યામાં જોવા મળે છે આ વૃક્ષો. ક્યાં? ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. હવે એની વિશેષતા શું? તો કે અહીંના વૃક્ષો સામાન્ય રીતે 60 મીટર જેટલા ઊંચા હોય છે. કે અહીં થતા જે વૃક્ષો છે સામાન્ય રીતે એની જે ઊંચાઈ છે કેટલી હોય છે? 60 મીટર જેટલા એ ઊંચા હોય છે. ઝાડી ઝાકડાના કારણે ભેજનું પ્રમાણ ત્યાં વધારે જોવા મળે છે. અને આ જંગલોમાં પાનખર જેવી કોઈ ઋતુ હોતી નથી. આ જંગલો 12 માસ લીલા રહેતા હોવાથી તેને નિત્ય લીલા જંગલો પણ કહે છે. કે અહીં થતા વૃક્ષોની જે લંબાઈ ઊંચાઈ છે એ 60 મીટર હોય છે. ભેજનું પ્રમાણ વધારે છે. પાનખર જેવી ઋતુ ત્યાં હોતી નથી.
અને બારે માસ આપણને લીલા જોવા મળે છે એટલે એને નિત્ય લીલા જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો બસ અહીંયા સુધી આપણે આજે સમજ્યા. હવે એના પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ પહેલો પ્રશ્ન, વેરી શોર્ટ ક્વેશ્ચન, 1 ગુણ માટે. વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો પહેલાનો જવાબ તમારે લખવાનો રહેશે 10. બરાબર છે, પહેલાનો જવાબ આવશે 10મું સ્થાન. બીજો છે વનસ્પતિ વિવિધતાની દ્રષ્ટિએ એશિયામાં ભારતનું સ્થાન કેટલામું છે? તો એમાં જવાબ આવશે 4થું. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે ભારતમાં કેટલી જાતના વૃક્ષો થાય છે? તો ભારતમાં કેટલા જાતના વૃક્ષો થાય છે? તો 5000 જાતના વૃક્ષો થાય છે. ચોથો પ્રશ્ન છે ભારતમાં થતા વૃક્ષોમાંથી કેટલી જાતના વૃક્ષો વ્યાપારી દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે? તો નંબર 4નો જે જવાબ છે કેટલા છે? 450. પછી 5મો પ્રશ્ન છે આયુર્વેદમાં લગભગ કેટલી ઔષધીય વનસ્પતિઓનું વર્ણન છે? તો 5માનો જવાબ આવશે 2000 જેટલા વૃક્ષો એટલે કે ઔષધિનું વર્ણન આયુર્વેદમાં જોવા મળે છે. છઠ્ઠો પ્રશ્ન છે ભારતની કુદરતી વનસ્પતિને કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે? તો છઠ્ઠાનો જવાબ આવશે કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે? 5. પછી છે 7મો પ્રશ્ન પશ્ચિમ ઘાટના વધુ વરસાદવાળા વિસ્તારોમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે? તો 7માનો જવાબ આવશે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. ત્યાર પછી 8મો પ્રશ્ન છે અંદમાન નિકોબારમાં કેવા પ્રકારના જંગલો જોવા મળે છે? તો એનો પણ જવાબ આવશે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. ત્યારબાદ 9મો પ્રશ્ન છે મેયોંગની કયા પ્રકારના જંગલોનું વૃક્ષ છે? તો વનસ્પતિ છે. તો એનો પણ જવાબ આવશે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. 10મો પ્રશ્ન છે રબર કયા પ્રકારના જંગલોનું વૃક્ષ છે? તો એનો પણ જવાબ આવશે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. તો કોઈ પણ વિવિધ ફેરવીને તમને પ્રશ્ન પૂછાય એનો જવાબ ભલે એક આવતો હોય પણ આપણને એ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ છે 11મો પ્રશ્ન કયા જંગલો નિત્ય લીલા જંગલો કહેવામાં આવે છે? તો હમણાં જ આપણે લાસ્ટમાં જોયું કયા જંગલોને નિત્ય લીલા જંગલો કહેવામાં આવે? તો કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. એનો જવાબ પણ એ જ આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ આપણે. એક બે વાક્યમાં ઉત્તર આપો કે જંગલ એટલે શું? તો એનો જવાબ તમને અહીંયા આપેલો જ છે કે વિશાળ વિસ્તારમાં પથરાયેલા વૃક્ષો અને વનસ્પતિના સમૂહને શું કહેવાય છે? જંગલો. તો જવાબમાં તમારે એ લખવાનું રહેશે. ત્યારબાદ બીજો પ્રશ્ન કેવા પ્રકારની વનસ્પતિ કુદરતી વનસ્પતિ કહેવાય છે? તો એનો પણ જવાબ અહીંયા આપેલો છે કે માણસની સહાયતા વગર ઉગતી અને વિકસતી વનસ્પતિ કુદરતી વનસ્પતિ કહેવાય છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે ભારતમાં કુદરતી વનસ્પતિની વિવિધતા કયા પરિબળોથી સર્જાય છે? તો ત્રીજાનો જવાબ તમારે લખવાનો રહેશે જે આપણે આગળ જોયા હતા 5 પરિબળો: ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન, ભેજ, સૂર્યપ્રકાશ અને વરસાદનું પ્રમાણ. ત્યારબાદ આગળનો પ્રશ્ન કુદરતી વનસ્પતિના પ્રદેશો કોને કહે છે? તો ચોથાનો જવાબ અહીંયા આપેલો છે એ તમારે લખવાનો રહેશે. ત્યાર પછીનો આગળનો પ્રશ્ન છે 5મો ભારતના ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં મુખ્ય વૃક્ષો કયા કયા થાય છે? તો એ તમારે અહીંયા જવાબ આપેલો છે લખવાનો રહેશે. અપનુસ્ય, મેયોંગની, રોઝવુડ અને રબર. ત્યાર પછી આગળ જોઈએ આપણે ટૂંકમાં ઉત્તર આપો 2 ગુણ માટે કે ભારતમાં મુખ્યત્વે કયા પ્રકારના જંગલો જોવા મળે છે? નંબર 1. તો એનો જવાબ તમારે લખવાનો રહેશે અહીંયા આપેલો જ છે 5 પ્રકારના જંગલો જોવા મળે છે એ લખવાનું છે. ત્યારબાદ છે બીજો પ્રશ્ન ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો વિશે સમજૂતી આપો. તો એનો જવાબ તમારે લખવાનો રહેશે વરસાદી જંગલો. બરાબર છે. અહીંયા જે એના 2 મુદ્દા છે એ તમારે લખવાના રહેશે. બરાબર, અહીંયા જવાબ તમને આપી દીધેલો જ છે. વૃક્ષો, વિશેષતાઓ અને એનું વિતરણ એ બધું લખવાનું રહેશે. પછી ત્રીજો પ્રશ્ન છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું ત્યારે જોઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો,
તો અહીંયા સુધી સંપૂર્ણ તમને માહિતી આપી જેનો ખ્યાલ આવી ગયો હશે હું એવી આશા રાખું છું. નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળના ટોપિક વિશે ચર્ચા કરીશું, સમજીશું, એ માહિતી મેળવીશું. હેવ અ ગુડ ડે. જય હિન્દ, જય ભારત.